ભક્તિ સભામાં અભિલાષા રાખે છે. તારા મંદિરમાં રહેનારાઓને ધન્ય છે, તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. આવો, ઈશ્વરને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો, તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો પ્રાર્થનામાં નમીશું. અમારા જીવન તને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા બાળકો તરીકે પ્રભુજી ત્યારે આરાધના કરવાને માટે, તમારું સ્તવન કરવાને માટે, તમને મહિમા આપવાને માટે આ પવિત્ર ઘરમાં તમે અમને દોરી લાવ્યા છો. તમારા નામને ધન્યવાદ અને આરાધના કરીએ છીએ. તમે આદિ છો, અંત છો, આલ્ફા ઓમેગા, પ્રથમ અને છેલ્લા તમે છો. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે આ સૃષ્ટિને ઉત્પન્ન કરી. આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ દેવ હતો. તમે પ્રભુજી અંધારું અને અજવાળું અલગ કરનાર એવા ઈશ્વર છો. તમારા નામને ધન્યવાદ આપતા અમે તમારી આરાધના કરીએ છીએ. તમે સૃષ્ટિને બનાવી, જળ બનાવ્યું, પૃથ્વીને બનાવી અને પૃથ્વી ઉપર સર્વ કાર્યો તમે કર્યા. એના માટે અમે તમારી આરાધના કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે અમારા ગઢ છો, અમારા કિલ્લા છો. અમે જ્યારે તમને હાંક મારીએ છીએ ત્યારે તમે અમને ઉત્તર આપો છો. અને જે બાબતો અમારા સમજમાં આવતી નથી એ બાબતોનો ખુલાસો તમે કરો છો. એને માટે અમે તમારી આરાધના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમારે માટે તમે જીવતું જળ છો, જીવનની રોટલી છો, અમારા જીવનનો તમે પ્રકાશ છો. હા પ્રભુજી, અમે જ્યારે તમારી પાસે આવીએ ત્યારે તમે અમને કાઢી મૂકતા નથી. એટલે અમે તમારા નામની સ્તુતિ અને તમારી આરાધના કરીએ છીએ. પ્રભુજી, અત્યારે આ પવિત્ર ઘરમાં અમે નમ્યા છીએ. અમને જે તમે તક પૂરી પાડી છે, અમારા માર્ગને પાધરા કર્યા છે, આ સ્થળે આવવાને માટે અમારા વાહનોને તમે સુરક્ષિત રાખ્યા, અમને તમે સહી સલામત લાવ્યા, એના માટે આરાધના કરતા અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુજી, અમે હવે પછીના દરેક કાર્યને તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા અમારી મધ્ય છે. આ સ્થળને અમને સર્વને તમારા કાબૂમાં રાખો, તમારા કંટ્રોલમાં રાખો, એવી અમારી ખાસ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી સાંભળો, સ્વીકારો. આમેન. આપણે ભક્તિ સભાની શરૂઆત કરીશું. અને આજે સિનિયર સિટીઝન ડે, સન્ડે આપણે ઉજવી રહ્યા છીએ. એટલે સિનિયર સિટીઝન સન્ડેના આ દિવસે ભક્તિ સભાનું સંચાલન પારેખ સાહેબની અને પારેખ ક્ષેત્ર સમિતિની પરવાનગીથી સિનિયર સિટીઝન સર્વ કરી રહ્યા છે. ધન્યવાદ પારેખ ક્ષેત્ર સમિતિનો, પારેખ સાહેબનો અને આપ સર્વનો. આવો આપણે ઊભા થઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 2 આપણે ઊભા થઈને આ ગીત પરિપૂર્ણ ગાઈશું. ભજન સંગ્રહમાંથી Jesus.
રમાઈલાબેન મારુને વિનંતી કરીશ કે આગળ આવશે અને ભજન સંગ્રહની અંદર પાછળ જે વારાફરતી વાચન પાઠમાળા આપી છે પ્રત્યુત્તરી વાચન પાઠમાળા નંબર 36 ઉદ્ધાર પામેલાઓનું ગીત રમાબેન મારું અમારી સ્થાનિક સિનિયર સિટીઝન્સ સમિતિના સભ્ય છે એમનો વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને 36 નંબરનો પાઠ છે એ વારાફરતી આપણને વાંચવામાં દોરી ઉદ્ધાર પામેલાનું સ્તોત્ર વારાફરતી વાંચીએ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. એ પ્રમાણે યહોવાના સતાવનારાઓએ બોલ્યું, એટલે જેઓને તેણે શત્રુના હાથમાંથી છોડાવ્યા. અને દેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી તેઓને એકઠા કર્યા. અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા, તેઓને વસવાનું શહેર મળ્યું નહીં. ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયા. પોતાના સંકટમાં તેઓએ યહોવાને પુકાર્યો, એટલે તેણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા. તેણે તેઓને સીધે માર્ગે દોર્યા કે તેઓ વસવાલાયક નગરે પહોંચે. આ તેની કૃપા તથા મહાન સારું તેના આશ્ચર્યકારી કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો તેની યહોવાની સ્તુતિ કરે તો કેવો સારું. કેમ કે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે અને ભૂખ્યા આત્માને ઉગતા માનાથી તૃપ્ત કરે છે. દેવના વચનની સામા થઈને અને પરાક્રમના પ્રભુને ગણીને જેઓ અંધકાર તથા મરણ છાયામાં બેઠેલા હતા અને આપદામાં તથા બેડીઓમાં સોપડાયેલા હતા. તેઓના હૃદય તેણે કષ્ટથી નરમ કરી નાખ્યા. તેઓ લકડી પડ્યા અને તેમને સહાય કરનાર કોઈ નહોતો. ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યું, એટલે તેણે તેઓને દુઃખમાંથી તાર્યા. તેઓને અંધકારમાંથી તથા મરણ છાયામાંથી કાઢી લાવ્યા અને તેઓના બંધન તોડી નાખ્યા. આમેન. આભાર સ્તુતિ અને આપ કબૂલાતની પ્રાર્થનામાં અમારી સિનિયર સિટીઝન સંગત સમિતિના ખજાનચી વર્ષાબેન પ્રવાસી આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરી જશે. કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યના જીવતા જાગતા ઈશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપતા, તમારા નામની સ્તુતિ કરતા, પ્રભુ તમને સર્વ માન મહિમા ગૌરવ આપતા, પ્રભુ તમારી હજુરીમાં તમારા પવિત્ર સ્થળમાં પ્રભુ તમારા ભવનમાં અમે આવ્યા છે ત્યારે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ રાત્રિમાં તમે આમ સર્વનું રક્ષણ કર્યું, સુંદર મીઠી ઊંઘ આપી, સવારે તાજગી તંદુરસ્તી સાથે પ્રભુ આ એક નવા દિવસની ભેટ આપી છે તેના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા અમારા જીવનને માટે પણ પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે અમારા આકાશમાંના બાપ છો અને અમે તમારા બાળકો છે તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમારી દયા અને કૃપામાં પ્રભુ અમે આ પૃથ્વી પરનું જીવન જીવી શક્યા છે તેના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ હરેક પ્રભુ અમારા જીવનની દરેક ચીજ વસ્તુઓ, વાહન વ્યવહારો અને પ્રભુ સારા નોકરી ધંધા વ્યવસાયો અને પ્રભુ તમારી કૃપામાં પ્રભુ તમે અમને પૂરા પાડ્યા છે તેના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અત્યારે તમારા ભવનમાં પ્રભુ અમે સ્તુતિ આરાધના કરવાને માટે પ્રભુ અમે આવી શક્યા છે, તંદુરસ્ત છે તેના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માને સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમે અમને બાળકો આપ્યા છે, સેવક સેવિકાઓ, સુવાર્તિકો, મિશનરીઓ, ડીકન સાહેબ, બિશપ સાહેબ આપ્યા છે કે જે તમારા વચનોનું પ્રભુ પ્રકટીકરણ અમને સમજાવે છે તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા અમારા મંડળીના તમામ કુટુંબોને માટે પણ પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ દરેકને પ્રભુ તમારી કૃપામાં તમે ધરી રાખો છો તેના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સારા માઠા પ્રસંગમાં, સુખમાં, દુઃખમાં, માંદગીમાં પ્રભુ તમે અમારી સાથે પાસે રહ્યો છો, તમે અમને દોરવણી આપો છો, સમજણ શક્તિ આપો છો, તમારું બળ અને હિંમત પ્રભુ તમે અમને આપો છો તેના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમે તમારા વચનો અમને માતૃભાષામાં આપ્યા છે તેના માટે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ જે અમે વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ ત્યારે એ વચનો પાળવાને માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડો છો તેના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ નાના મોટા પ્રશ્નોમાં
પ્રભુ તમે અમારી સાથે ને પાસે રહ્યો છો પ્રભુ, અને દોરવણી આપો છો, તેના માટે તમારો આભાર માને સ્તુતિ કરે છે. અમારા ડાયોસિસને માટે પણ પ્રભુ અમે તમારો માટે પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તે દ્વારા પ્રભુ દરેક મંડળીને ચલાવવા માટે પ્રભુ તમે તેઓને જે જ્ઞાન બુદ્ધિ ડાપણ આપો છો, તેના માટે પણ પ્રભુ તમારો આભાર માને સ્તુતિ કરીએ છીએ પ્રભુ. મંડળીઓની અંદર ચાલતી દરેક નાની મોટી વિંગ્સને માટે પણ પ્રભુ તમારો આભાર માનીએ છીએ. વિંગ્સના દરેક હોદ્દેદારોને માટે પણ પ્રભુ તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હોદ્દેદારો મારફતે પ્રભુ અને જે કંઈ પ્રભુ દોરવણી પૂરી પાડવામાં આવે છે, મંડળીને માટે નિયમો ઘડવામાં આવે છે પ્રભુ, અને જે કંઈ આયોજનો કરવામાં આવે છે, એ સર્વને માટે પણ પ્રભુ અમે તમારો જ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે અમારા પાપોની પ્રભુ તમારી પાસે કબૂલાત કરીએ છીએ પ્રભુ. વાણી, વર્તન, વલણ, શબ્દ, વ્યવહાર, જીવનમાં દ્રશ્ય, અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં કરેલા અમારા તમામ પાપોની પ્રભુ અમે ક્ષમા માંગીએ પ્રભુ. તમે અમારા પાપોની ક્ષમા કરો પ્રભુ. અમે તો અબળ નિર્બળ પાત્ર છે, પડે પડના ગુનેગાર છે પ્રભુ. તમને નહીં ગમતા અમે એવા કામો કરીએ છીએ, એવી જગ્યાઓમાં જાય છે, એવી બાબતો અમે અમારી આંખો દ્વારા અમે જોઈએ છીએ, હાથોથી એવા કામ કરે છે, છતાં પણ પ્રભુ તમે અમારા દયાળુ ને કૃપાળુ ઈશ્વર છો. તમે અમારા પાપોની સામે નહીં જોતા, તમે અમને ક્ષમા આપો છો. તેના માટે પ્રભુ તમારો આભાર માનતા સ્તુતિ કરતા અમારી આભાર સ્તુતિ ને પાપ કબૂલાતની પ્રાર્થના તારનાર ઈસુ પ્રભુ નામમાં સાંભળો, સ્વીકાર કરો પિતાજી, આમેન. અત્યારે સિનિયર સિટીઝન મારફતે એક સ્પેશિયલ ગીત આપવામાં આવશે, અને મંડળીના જેટલા સિનિયર સિટીઝન છે એ બધા આગળ આવશો. ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાયેંગે, એ ગીત આપણે ગાવાનું છે, અને જેટલા સિનિયર સિટીઝન છે બધા આગળ આવશે. Hey
ઊભા જ રહેજો ત્યાં જ ઊભા રહેજો. ઊભા રહેજો. ખાસ ડાયોસીસ બોર્ડ પણ સાથે જોડાયું છે, ત્યારે પ્રભુના નામને માન અને મહિમા આપીએ છીએ. આ સમયે રાણીપુરથી સિનિયર સિટીઝન ગુજરાત ડાયોસીસ બોર્ડમાં મેમ્બર્સ તરીકે સેવા આપનાર શૈલેષભાઈને વિનંતી કે તેઓ આગળ આવશે અને ખાસ અમારા સીએનએ રાજકોટના જે સિનિયર સિટીઝન બોર્ડ છે એના માટે પ્રાર્થનામાં દોરશે. સીએનએ રાજકોટ સિનિયર સિટીઝન બોર્ડ માટે ખાસ પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા પ્રભુ, અત્યારે પ્રભુ અમે તમારી સમક્ષતામાં નમીને તમે અમારા વડીલોને જે આશીર્વાદો આપ્યા છે, જીવનના એ લાંબા વર્ષોના સમયોમાં તમે તેઓની કાળજીને સંભાળ લીધી અને પ્રભુ પોતાના માતા પિતા સાથે, ભાઈ બહેનો સાથે, પત્ની, બાળકો, મિત્રો, પોતાના નોકરીના સ્થળે તમામ પ્રકારના સંબંધોમાં આગળ વધ્યા. મંડળી સાથે જીવાળ સંબંધો, ઈશ્વર સાથે જીવાળ સંબંધોમાં આગળ વધ્યા. મંડળીમાં વડીલો તરીકેની મોટી જવાબદારી વહન કરી રહ્યા છે. સીએનઆઈ રાજકોટ સિનિયર સિટીઝનના તમામ હોદ્દેદારો, તમામ સભ્યોને માટે આ સમયે આભાર માનતા પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ પાછલા જીવનના વર્ષોની અંદર દરેકને તમારા પવિત્ર આત્માના આચ્છાદનની સાથે તમારા પવિત્ર વચનો તરફ ફરીને તેનું પોતાના જીવનમાં લાગુકરણ કરતા આકાશના રાજ્યમાં પ્રવેશવાને માટે તેઓ તત્પર રહી શકે. બાઇબલ અભ્યાસ દ્વારાએ, પ્રાર્થના દ્વારાએ, મુલાકાતો દ્વારાએ પ્રભુ તેઓ તમારામાં વૃદ્ધિ પામે. જે જ્ઞાન બુદ્ધિના ડાપણ તેઓને આપ્યા છે તેનો ઉપયોગ મંડળીના ઉત્કર્ષને માટે તેઓ કરે એવી ખાસ કૃપા માગીએ છીએ. તમામ પ્રકારની માંદગી મુશ્કેલીથી તમે તેઓનું રક્ષણ કરો, દરેકના જીવનમાં ખુશીને આનંદ ભરો અને એ જ પ્રમાણે તમારી નિશ્રામાં પોતાના જીવનો હંમેશા વ્યતીત કરતા પ્રભુ તેઓ તમારી રાહ જુએ એવી કૃપા માગતા પ્રભુ ઈશ્વરના નામમાં મારી પ્રાર્થના પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમીન. 70+ હોય, 80+ હોય, પણ જો પોતાના જીવનને તપાસશે તો ખરેખર આ શબ્દો જે ગાયા એ આપણા માટે સાર્થક બનેલા છે. આપણે જેને માટે યોગ્ય નથી એનેથી પણ વિશેષ પ્રભુ આપવાને માટે તૈયાર છે, આપણે માંગીએ તો. અને 60 વર્ષથી મોટી ઉંમર દરેકને મળતી નથી હોતી, પણ પ્રભુ આપે છે. આપણે એના માટે યોગ્ય નથી છતાં પણ ઈશ્વર આપણને આપે છે, એના માટે આપણે ઈશ્વર પિતાનો જ આભાર માનીએ છીએ. પછી નીચે લખ્યું છે, તું હે સચ્ચા જિંદા ખુદા. જો ખરેખર આપણે પ્રભુને, પરમેશ્વરને આપણે આપણા જિંદા ખુદા તરીકે સ્વીકારીએ છીએ તો પ્રભુ દરેક વસ્તુ આપવાને તૈયાર છે. આપણી શારીરિક શક્તિ બરકરાર રાખવાને માટે, આર્થિક સ્થિતિ બરકરાર રાખવાને માટે, મંડળીની જે સામાજિક અને ધાર્મિક આત્મિક સ્થિતિ છે બરકરાર રાખવાને માટે પ્રભુ હંમેશા તૈયાર છે. ફક્ત તેની પાસે જ આવવાનું છે અને એ કે પ્રમાણે આપણે આપણા જીવનો જીવવાનો છે. આપણે હવે આગળ વધીશું અને સેક્રેટરી, અમારા સંગતના સેક્રેટરી લિયોનાર્ડભાઈ આગળની કાર્યવાહીમાં આપણને દોરી જશે. આમ આપણે ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. પ્રથમ જે શાસ્ત્ર ભાગ છે એ માથીની લખેલી સુવાર્તા, તેનો 22મો અધ્યાય 41-46, અને પ્રથમ જે આપણે વાંચીશું એ ગીતશાસ્ત્ર 121. ગીતશાસ્ત્રને 121મું ગીત એ આપણને બિપિનભાઈ જોશી વાંચી સંભળાવશે. અને ત્યારબાદ માથીની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય 41-46 એ રજનીભાઈ સોલંકી આપણને વાંચી સંભળાવશે. પહેલાં આપણે આપણા
બાઇબલો ઊંચા કરીને પ્રભુને માન આપીએ અને કોયર આપણને સ્તોત્રમાં દોરશે. ગીતશાસ્ત્ર 121. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. તે મારા પગોને ડગવા દેશે નહીં. તારો રક્ષક ઊંઘી જનાર નથી. જુઓ, ઇસ્રાયેલ જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. યહોવા તારો રક્ષક છે. યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે. દહાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. તે તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વકાળ સુધી તારા સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરે. આમીન. સુવાર્તાનું વાંચન છે. માથીને લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય 41 થી અંત સુધી આપણે તેના માટે ઊભા થઈશું. આપણે સર્વ આપણી જગ્યાએ ઊભા થઈએ. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીને લખેલી સુવાર્તા 22મો અધ્યાય 41મી વચનથી અંત સુધી. હવે ફરોશીઓ એકઠા મળેલા હતા ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે? તેઓ તેને કહે છે કે દાઉદનો. તે તેઓને કહે છે કે તો આત્મા વડે દાઉદ તેને પ્રભુ કેમ કહે છે? કેમ કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે તો તે સી રીતે તેનો દીકરો કહેવાય? અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેને આપી શક્યું નહીં. તેમજ તે દાડાથી તેને કંઈ પૂછવાની કોઈએ છાતી ચલાવી નહીં. આ પ્રભુના વચનો છે. આશીર્વાદ આપો. આમીન. બેસીએ. આભાર માનું છું અને આપને દરેકને આજના સિનિયર સિટીઝન સન્ડે રાજકોટ માટે ખૂબ અભિનંદન પાઠવું છું. રાજકોટ મંડળના રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ તથા પાસ્ટોરેટ કમિટી તથા સિનિયર સિટીઝન બોર્ડના સભ્યો અને સિનિયર સિટીઝન બોર્ડના તમારા પ્રમુખ મહેશભાઈ, બધા માટે તમારા આભાર માનું છું. તેઓ ખૂબ સારું કામ કરે છે. તેઓના માટે પણ ખૂબ આભાર માનું છું. એન્જલબેન અત્યારે મારે ઇન્જેક્શનની જરૂર પડી ઇન્સ્યુલિન માટે, ત્યારે ખાસ મારા માટે દોડીને આવ્યા, એમનો આભાર માનું છું. અને મને યાદ આવે છે કે અમારી આ ત્રીજી મુલાકાત છે. સૌથી પહેલી મુલાકાત અમે સિનિયર સિટીઝન દત્તાનંદ સાહેબ સાથે તમારી સાથે સંગત માણી ગયા હતા. જે દિવસે આપણા હેમંત પરમાર સાહેબને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો તે દિવસે અમે આ ચર્ચમાં તમારી સાથે હતા. બીજી સંગત ડૉક્ટર ડિક્સન, જે પાસ્ટર સન્ડે 2023 અથવા 2022 એ પોતે વક્તા તરીકે આવ્યા હતા, એની સાથે અમે અને મારા વાઈફને બધા આવ્યા હતા. અને આજે આપણી આ ત્રીજી સંગત છે. આભાર એટલે માનું છું કે આપણું ગીતશાસ્ત્ર 139 13થી 15 એવું કહ્યું છે કે આપણો અંશ માતાના ઉદરમાં જન્મ થયો ત્યારથી આપણે આભાર માનવાનું પ્રભુએ આપણને કહ્યું છે. એટલે દરેકનો આપણે આભાર માનીએ, આભાર સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, એ વધારે જરૂરી છે. ખાસ આજે આભાર માનું છું આપણા બિશપ ધ રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો, કે જેઓએ તેમને મને આ કામ માટે પસંદ કર્યો. અને આ કામ માટે જો મને પસંદ કરવાનું જો કોઈને ખરેખર શ્રેય જતું હોય
તો હું આપના મહેશભાઈને આપું છું, કારણ કે મહેશભાઈએ મારું નામ સજેશન કર્યું હતું એવું મને ચોક્કસ યાદ છે, અને એ કામ મને સોંપવામાં આવ્યું. એટલે બિશપ સિલવાન સાહેબનો, મહેશભાઈનો આભાર માનું છું. નામ જાહેર કર્યું અમારા ઉપપ્રમુખ મનોજ ગોહિલ સાહેબે. જ્યારે સૌથી પહેલાં આવ્યા રેવરન્ડ મનોજ ગોહિલ સાહેબ, ત્યારે તેમણે ખાસ પોતાને સ્ટેજ પર આવીને પહેલી જ જો જાહેરાત કરી હોય તો તેમણે સિનિયર સિટીઝન બોર્ડના પ્રમુખ તરીકે મારા નામનું એ કર્યું. મનર ગામિત સાહેબનો પણ ત્યારે આભાર માનું છું કે તેઓએ મને દરેક સિનિયર સિટીઝન બોર્ડમાં કેવી રીતે કામ કરવું એનું માર્ગદર્શન અને દોરવણી આપેલા, એઓનો ખાસ આભાર માનું છું. ખાસ પછી પરમેશ્વર પિતાનો આભાર માનતા આપણા ગુજરાતના CNIના ડાયોસિસના 14 એરિયા છે. 14 એરિયા વિસ્તારમાં અમે દરેક જગ્યાએ ગુજરાતમાં ગયા અને સિનિયર સિટીઝન્સનું જે છે એની સંગતો કરી. આ બિશપ સાહેબે અમને જ્યારે કહ્યું ત્યારે તેઓએ મને કહેલું કે તીતસનો પત્ર 1લો અધ્યાય અને 6ઠ્ઠી કલમમાં તમે જાઓ, એટલે કે ગામે ગામે જાઓ, તમે આગેવાનો તૈયાર કરો, વડીલોને તૈયાર કરો. અને તીતસનો પત્ર 2જો અધ્યાય 2જી કલમમાં અને 3જી કલમમાં કહ્યું છે કે સિનિયર સિટીઝન કેવા હોવા જોઈએ એ પસંદગી તમારે કરવાની છે. એટલે સિનિયર સિટીઝન આપણે કેમ રહેવું, કેમ હરવું ફરવું, એ આપણને ખાસ શીખવાડે છે. જેમ હમણાં તમારા સેક્રેટરી સાહેબે ગીતશાસ્ત્ર 92:14માં કહ્યું, તેઓ ઘડપણમાં ફળદાયક થશે, તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે. જ્યારે મહેશભાઈને જોઉં છું ને ત્યારે મને આ વાક્ય ખૂબ એમને યોગ્ય પ્રાપ્ય લાગે છે, કારણ કે ગઈ સિનિયર સિટીઝન સંગત 17/1/25ના રોજ આખા ગુજરાતની હતી. ત્યારે અમારી પાસે જે ભોજનની સંગત હતી તેમાં સેવા માટેના માણસો ઘટી ગયા. ત્યારે મહેશભાઈએ કોઈને કીધા સિવાય મહેશભાઈએ જાતે અને એમના તમારા અહીંના સભ્યોએ પીરસવાની કામગીરી કરી હતી. દરેકનો આભાર માનું છું. અને 119-63માં આપણે કહીએ છીએ કે જે સર્વ ઈશ્વરના ભક્તો છે તેના આપણે બધા સોબતી છીએ. તિમોથીનો પત્રમાં જેમ કહ્યું છે પ્રભુએ, એને 5મો અધ્યાય, 1લો તિમોથી 5મો અધ્યાય 1લી અને 2જી કલમ, વૃદ્ધોની સાથે કેવી રીતે રહેવું, અને તિમોથી 5 અને 17, જે વડીલોની સારી રીતે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જે ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણા માનપત્ર ગણવા. આ પ્રભુના વાક્યો આ સેવકોમાં હું પરિપૂર્ણ થતા જોઉં છું. આપનો ખૂબ આભાર માનું છું અને ખાસ સિનિયર સિટીઝન સંગત રાજકોટને અભિનંદન પાઠવું છું. હવે સમગ્ર વર્ષ દરમિયાન સિનિયર સિટીઝન સંગતો જે કરવામાં આવી, સૌથી પહેલી સિનિયર સિટીઝન સંગત તારીખ 2/7/23ના રોજ અમદાવાદ એરિયા વિભાગની કરવામાં આવી. એમાં 600 જેટલા સિનિયર સિટીઝન્સ ભાઈ બહેનોએ ભાગ લીધો. બોરસદ ખાતે કરવામાં આવી ચરોતર વિભાગની કરવામાં આવી, જેમાં 15/8/23ના રોજ 350 જેટલા સિનિયર સિટીઝન ભાઈ બહેનોએ ભાગ લીધો. ત્યાર પછી સુરત વલસાડ વિભાગનું બામણવેલ ખાતે કરવામાં આવી, તેમાં 400 જેટલા સિનિયર સિટીઝન્સ 13/8/23ના રોજ ત્યાં ભાગ લીધો. ત્યાર પછી પીપલવાડા ખાતે 5 વિભાગ, એરિયા ડીના આપણા વિભાગ છે, અને 5 વિભાગના સિનિયર સિટીઝન ભાઈઓ બહેનોનું સિનિયર સિટીઝન સંગત ગોઠવવામાં આવી. એમાં પીપલવાડા ખાતે 30/1/24ના રોજ 700થી 800 સિનિયર સિટીઝન્સ આવ્યા. આખું ચર્ચ ભરાઈ ગયું, બહાર ઊભા રહેવાની પણ જગ્યા રહી નથી. ત્યાર પછી મોર તલાવ ખાતે રાજ અંકલેશ્વર વિભાગનું સિનિયર સિટીઝન સંગત કરવામાં આવી. એ લોકોને એક્સપેક્ટેશન 200-250નું હતું, પણ 400 સિનિયર સિટીઝન્સ ત્યાં આવ્યા અને બિશપ સાહેબનું અને બધાનું વાજતા ગાતે બેન્ડ ઢોલ નગારા સાથે સ્વાગત કરી અને ત્યાં સંગતમાં લઈ ગયા. ઝાલોદ ખાતે તારીખ 22/6/24ના રોજ 400થી 450 સિનિયર સિટીઝન સંગત કરવામાં આવી, જે પંચમહાલ મહીસાગર વિભાગની હતી. અને પંચમહાલ મહીસાગર વિભાગના જ્યારે સિનિયર સિટીઝન
ગુજરાતનું એ ગોઠવવામાં આવ્યું, સમગ્ર ગુજરાતનું, ત્યારે વધુમાં વધુ 272 માણસો ભાઈ બહેનો ત્યાં આવ્યા અને એ સંગતમાં ભાગ લીધો. ખૂબ તેઓએ મોટી સંખ્યામાં આવ્યા. ત્યારબાદ લુસડિયા ખાતે 27/7/24ના રોજ 350 જેટલા સિનિયર સિટીઝન ભાઈ બહેનો આવ્યા, જે અરવલ્લી સાબરકાંઠા વિભાગનું ત્યાં સિનિયર સિટીઝન સંગત હતી. આપણા સૌરાષ્ટ્ર વિભાગનું ભાવનગર ખાતે 24/8/24ના રોજ સિનિયર સિટીઝન સંગત ગોઠવી, જેમાં 250થી 300થી વધુ હતા એટલા ભાઈ બહેનોએ ભાગ લીધો. ખાસ તમારા રાજકોટના સભ્યો ખાસ બસ કરીને બધી સંગત બધા એકસાથે આવ્યા અને વધુમાં વધુ તમારા રાજકોટના સિનિયર સિટીઝન ભાઈ બહેનો હતા. સુરત શહેર ચોક બજારમાં ક્રાઇસ્ટ ચર્ચ ખાતે સુરત શહેરનું ફક્ત અલાયદું અમે સિનિયર સિટીઝન સંગત રહી. એમાં 21/11/24ના રોજ પ્રમુખ રેવરન્ડ મનોજ ગોહિલ સાહેબ અને રૂબેન સાહેબને અમે ગયા. પછી અમદાવાદ સમગ્ર ગુજરાત ડાયોસિસનું એલિસ બ્રિજ ચર્ચ ખાતે સિનિયર સિટીઝન સંગત 17/1/25ના રોજ કરવામાં આવી. તેમાં 1400થી 1500 સિનિયર સિટીઝન સંગતમાં લોકોએ ભાગ લીધો. અને ખાસ આપને વિનંતી કરવાની કે આપ બધાએ સિનિયર સિટીઝન સંગતમાં આપણા સિનિયર સિટીઝન ભાઈ બહેનોને ખૂબ ઉમળકાથી ભાગ લીધો હતો, ખૂબ પ્રેમથી ભાગ લીધો હતો, ખૂબ પ્રાર્થના સાથે ભાગ લીધો હતો. ખૂબ સફળ રહ્યો, કોઈ જ કોઈને તકલીફ પડી નથી અને ખૂબ સારી રીતે આપણે એને નવા વર્ષની શરૂઆત 2025ની આપણે કરી શક્યા. તેના માટે પ્રભુનો ખાસ આપણે આભાર માનીએ છીએ. હવે ખાસ આપણે એક બીજું આહ્વાન આપવાનું છે કે આગામી તારીખ 9/1/26 તારીખ નોંધી રાખજો. તારીખ 9/1/26ના રોજ ફરીથી સમગ્ર સિનિયર સિટીઝનની સંગત નવા વર્ષની શરૂઆત બિશપ સાહેબની ઈચ્છા આ વડીલોના આશીર્વાદથી જ કરવી છે. 9/1/26ના રોજ છે. વધુમાં વધુ આપ લોકો સંગતમાં આવજો અને આપનો ખૂબ ઉમદો ફાળો પણ આપજો. સાથે સાથે બધા 9/1/26ના રોજ જે સિનિયર સિટીઝન સંગત છે એના માટેનું ડોનેશન માટે મહેશભાઈનો સંપર્ક સાધશો. મહેશભાઈને તેના માટે ખાસ નક્કી કરવામાં આવે છે. સ્પેશિયલ દાન જે આપવા માગતા હોય એના માટે. આપને ખાસ મારા સાથી મિત્રોની જ્યારે ઓળખાણ આપું છું ત્યારે પહેલાં જે રૂબેન સર બેઠા છે એ આપણા ત્યાં મનાસા પાદરી સાહેબ અને આંદ્રિયા પાદરી સાહેબ જે સેવા બજાવી ગયા છે, એમના લઘુભાઈ છે, નાના ભાઈ છે. ત્યાર પછી જે જોનીભાઈ છે, જોનીભાઈને બધાએ સાંભળ્યા છે, ઓળખ્યા છે, પણ તેઓનું જ્યારે બાઇબલનું વચન આપે છે ત્યારે એમનું બાઇબલનું વચન એટલું ઊંડાણપૂર્વક હોય છે કે તમને બધાને થશે કે ખાસ આજે પ્રભુની સંગતમાં આપણે રહ્યા એમ જ લાગશે અને ખૂબ આપણને આનંદ આપશે. શૈલેષભાઈની ઓળખાણ આપું તો શૈલેષભાઈ ખૂબ સારા ગીતો એ કરે છે, ત્યાંના કોયર લીડર છે અને રાણીપુરના સિનિયર સિટીઝન બોર્ડના પ્રમુખ છે. જોનીભાઈની એક ખાસ વાત કહું, તમે બાઇબલ છે ને કલમો એમને મોઢે છે. કોઈ હું નથી માનતો કે લગભગ આટલી બધી કલમો મળો એ ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો એટલે એમને કલમ ખબર જ હોય મોડે અને પોતે ખૂબ સારી રીતે એ કરી છે. આ સિનિયર સિટીઝન સંગતો આપણે જે આપણા બંધારણ મુજબ કરીએ છીએ, જો બંધારણ મુજબ સારામાં સારી સિનિયર સિટીઝન સંગત ચાલતી હોય તો આપણી છે. આપણું સિનિયર સિટીઝન જે બંધારણ છે એ ફક્ત 1 પેજનું છે અને એમાં જે આપણા જેટલા નિયમો બનાવેલા છે એ નિયમો પ્રમાણે તમારું સિનિયર સિટીઝન સંગત ચાલે છે. આપનો ખૂબ આભાર માનું છું. અને ખાસ સિનિયર સિટીઝન સંગતો કેમ કરવી જોઈએ એના માટે તમે જુઓ તો વર્ષોથી જે સિનિયર સિટીઝન છે એ પહેલાં જેટલી સંખ્યા હતી હવે સિનિયર સિટીઝનોની સંખ્યા વધતી જાય છે. તમે 1981માં જુઓ તો 1,20,00,000 આખા વિશ્વમાં હતા. 1991માં 2 કરોડ થયા, 1999માં 5 કરોડ થયા, 2013માં 10 કરોડ થયા. હાલમાં વિશ્વમાં લગભગ 30 કરોડ જેટલા આપણા સિનિયર સિટીઝન ભાઈ બહેનો છે. આ જે ભાઈ બહેનો છે એમાં સૌથી વધારે જો સતાયું એટલે પ્રભુની કૃપા અને વિશેષ કૃપામાં જે 100 વર્ષથી ઉંમરના છે એવા લોકો જાપાનમાં 1,46,000, અમેરિકામાં 1,08,000, ચીનમાં 60,000, આપણા ભારતમાં આ જ્યારે ગણતરી થઈ ત્યારે 48 જ હતા
પણ હાલમાં વિશ્વમાં 5 લાખ ઉપર છે સતાયું, અને તે ખાસ વિશેષ કૃપામાં છે. અને એના માટેનું પણ એક પુસ્તક ચાઇનીઝ ભાષામાં લખેલું છે, અને ખાસ એના 2 લેખકો એમણે આ પુસ્તક તૈયાર કર્યું છે. અને તેમણે લેખક છે ફ્રાન્સિસ મેરાલિસ હેક્ટર ગર્સિયા. હેક્ટર ગર્સિયા જાપાનમાં રહે છે. આ જે મારાલેસ છે એ આપણા ઇન્ડિયામાં પણ આવેલા, અને એમણે જે પુસ્તક લખ્યું છે ઇકીગાઈ, એમાં જે નિયમો બતાવ્યા છે એ નિયમો પ્રમાણે જો સિનિયર સિટીઝનને 100 વર્ષનું આયુષ્ય જોઈતું હોય તો એ ગુજરાત સમાચારમાં 21/8/24 ગુજરાત સમાચારના સતદલમાં આ લેખ આવ્યો હતો. અને એ લેખમાં કહ્યું હતું કે તમે ભોજન કરો ને તો તમારા પેટના 80% જેટલું ભોજન કરો, 20% ખાલી રાખજો કે એને પાચન માટે એની પૂરતી જગ્યા મળે, પૂરતા એના માટેના જે આપણા રસ ઝરે છે આપણા પેટમાં, અને જે એને પચાવવામાં મદદ કરે છે. બીજા બી સામાન્ય નિયમો છે, પણ એ નિયમો અત્યારે હું કહી શકીશ નહીં. પણ સિનિયર સિટીઝન સંગતમાં જ્યારે મળીશું ત્યારે હું તમને બપોરે આ વિગતે માહિતી આપીશ. તમારા બધાનો ખૂબ પ્રેમથી મને સાંભળ્યો. ખૂબ પ્રભુ ઈશ્વરના નામમાં આભાર માનું છું. થેન્ક યુ. સોરી, અને એક જે સિનિયર સિટીઝન ના મળતા લાભો સરકારશ્રીના, સરકાર ગમે તેની હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. આપણે બધા લોકશાહીમાં બધા જ આપણે સરકારમાં સરખા હકના ભાગીદાર છે. એના માટેની સિનિયર સિટીઝનનું એક પુસ્તક જે જીતેન્દ્ર જોશી એડિશનલ કલેક્ટર હતા એમણે ખૂબ સુંદર રીતે લખ્યું છે. એમાં સિનિયર સિટીઝને શું કરવું જોઈએ એનું ખૂબ સારું, કેવી રીતે કરવું જોઈએ, શું લાભો મળે છે, ક્યાંથી કેવી રીતે લાભ મેળવવાના હોય, ક્યાં વૃદ્ધાશ્રમો ચાલે છે, ક્યાં આપણે બેન્કોમાંથી આપણને શું લાભ મળે છે, એનું વિગતવાર છણાવટ કરેલી છે. એ પુસ્તક હું સિનિયર સિટીઝન બોર્ડ વતી, તમારા સિનિયર સિટીઝન બોર્ડના પ્રમુખ હું મહેશભાઈને ગિફ્ટ કરું છું. જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે એમને વાંચશો. મહેશભાઈ. પ્રાર્થનાઓથી અને આભાર સ્તુતિથી હું સાજાપણું પામ્યો અને તમારી સમક્ષ ઊભો છું. 15/8/2020 કોરોનામાં, અને પ્રભુએ મને ના પડ્યો તો હું કોરોનામાં ના હોત. એટલે જે પડ્યો એ પણ આશીર્વાદરૂપ મને થયું છે. ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. ગુજરાત ડાયોસિસ સિનિયર સિટીઝન બોર્ડની જે સેવાઓ છે તેના માટે આભાર માનીએ છીએ. અને આજે સ્પેશિયલી આપણી મંડળીની વિનંતીને ધ્યાનમાં રાખીને સિનિયર સિટીઝન ગુજરાત ડાયોસિસ બોર્ડના આગેવાન તરીકે તેઓ આપણી મધ્ય ઉપસ્થિત છે. ત્યારે આપણી મંડળી વતી તેઓની જે સેવાઓ છે તેની કદર કરતા આવનાર દિવસોમાં જે પ્રોગ્રામ્સ તમારો થનાર છે એને પણ ધ્યાનમાં રાખતા એક નાની પ્રેમ ભેટ આપને અમે આપવા માંગીએ છીએ. મંડળીના સેક્રેટરીને વિનંતી કરીશ, પ્લીઝ આગળ આવશો. તમે 4 જણ આગળ આવશો. એક નાની પ્રેમ ભેટ છે આપને. 4 જણ તમે. પ્રભુનો આભાર. એને રાજકોટ હંમેશા આ રીતે ડાયોસિસના કોઈ પણ પ્રોગ્રામ્સને માટે સપોર્ટેડ રહ્યું છે. ચોક્કસ અમારી પ્રાર્થના આપની સાથે રહેશે. આપણે પ્રેઝ એન્ડ વર્શિપમાં જઈશું, અને હું કવાયને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રેઝ એન્ડ વર્શિપમાં દોરી જશે. Yesu
बात में धन्यवाद, हर बात में धन्यवाद करो, हर बात में धन्यवाद करो, हर बात में धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। ताली को बजाओ, ताली को बजाओ और धन्यवाद करो, ताली को बजाओ और धन्यवाद करो, ताली को बजाओ और धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही। हाथों को उठाओ, हाथों को उठाओ और धन्यवाद करो, हाथों को उठाओ और धन्यवाद करो, हाथों को उठाओ और धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। दुख में धन्यवाद करो, दुख में धन्यवाद करो, दुख में धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। हाथों को मिलाओ और धन्यवाद करो, हाथों को मिलाओ और धन्यवाद करो, हाथों को मिलाओ और धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। होना चुकाओ और धन्यवाद करो, होना चुकाओ और धन्यवाद करो, होना चुकाओ और धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही है। रोटी होवे पान, रोटी होवे पान तो धन्यवाद करो, मछली भी हो तो धन्यवाद करो, रोटी होवे पान तो धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा यही। हर बात में धन्यवाद करो, 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 क्योंकि प्रभु की इच्छा है। सबकत तेरी है, सबकत तेरी जिंदगी से बेहतर है, सबकत तेरी जिंदगी से बेहतर। होठों से तारीफ मुबारक पाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा। होठों से तारीफ मुबारक पाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा। हर बात में धन्यवाद, हर बात में धन्यवाद करो, हर बात में धन्यवाद करो, हर बात में धन्यवाद करो, क्योंकि प्रभु की इच्छा है। यीशु नाम की जय जय हो, यीशु नाम की जय जय हो, यीशु नाम की जय जय हो। उसके मार खाने से मैं चंगा हुआ, यीशु नाम की जय जय हो। है सबकत, है सबकत तेरी जिंदगी से बेहतर, है सबकत तेरी जिंदगी से बेहतर। होठों से तारीफ मुबारक पाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा, ओ यीशु नाम से मैं हाथ उठाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा। होठों से तारीफ मुबारक पाऊंगा, यीशु नाम से मैं हाथ उठाऊंगा। ઈશ્વર અમે તમારો ધન્યવાદ કરીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ આ સુંદર સવારને માટે। આ પ્રભુ આ સ્તુતિના અર્પણો અને અમારા જીવનનું તમને જીવતું પવિત્ર અને તમને પસંદ કરે તેવું અર્પણ તમને કરીએ છીએ, જે સ્વીકારો પ્રભુ ઈશ્વરના નામમાં, આમેન। બેસીએ। વાત કરવામાં આવી શૈલેષભાઈ અને જોનીભાઈ બહુ સરસ ગીતો ગાય છે અને ગાયન ટોળી પણ ચલાવે છે અને તેઓ આજે આપણી મધ્યે એક ગીત લાવવાના છે। હું તેમને વિનંતી કરીશ કે તેઓ આ ગીતને માટે આગળ આવે। ઓ મારી
નાવ તમે સંભારો રે તારણ હારા. મારી નાવ તમે સંભારો રે તારણ હારા. મારી નાવ તમે સંભારો રે તારણ હારા. મારી નાવ તમે સંભારો રે તારણ મારી નાવ તમે સંભારો એને સામે પારી ઉતારો. મારી નાવ તમે સંભાળો એને સામે પારી ઉતારો. મારી નાવ તમે સંભારો એને સામે પારી ઉતારો. મારી નાવ તમે સંભાળો એને સામે પારી ઉતારો. એને સામે પારી ઉતારો. એને સામે પારી ઉતારો. એ મારી નૈયાના રખવાળા રે તારણ હારા. એ મારી નૈયાના રખવાળા રે તારણ હારા. મારી નાવ તમે સંભારો રે તારણ હારા. આપણે પણ ગાઈશું એમની સાથે. તમે સંભાળો રે તારણ હારા. એ ભટકી ભટકી હું થાક્યો નથી મળતો સુખનો છાંટો. એ હું ભટકી ભટકી ધારો નથી મળતો સુખનો છાયો. ઓ ભટકી ભટકી હું થાક્યો નથી મળતો સુખનો છાયો. એ ભટકી ભટકી હું થાક્યો નથી મળતો સુખનો છાયો. એ મારી નૈયા પાર ઉતારો રે તારણ હારા. એ મારી નૈયા પાર લગાડો રે તારણ હાર. મારી નાવ તમે સંભારો રે તારણ હારા. મારી નાવ તમે સંભાળો રે તારણ હાર. હે પ્રભુ બાળક છું હું તારો. પ્રભુ બાળક છું હું તારો. મને એક જ તારો સહારો. હે પ્રભુ બાળક છું હું તારો. મને એક જ તારો સહારો. મને એક જ તારો સહારો. મને એક જ તારો સહારો. હે મારી ડૂબતી નૈયા તારો રે તારણ હારા. મારી ડૂબતી નૈયા તારો રે તારણ. હે મારી નાવ તમે સંભાળો રે તારણ હારા. મારી તમે સંભાળો રે તારણ હાર. મારી ડૂબતી નાવ સંભાળો મને સામે પારી ઉતારો. મારી નાવ તમે સંભાળો મને સામે પાર ઉતારો. મને સામે પારી ઉતારો. મને સામે પાર ઉતારો. એને સામે પારી ઉતારો. મને સામે પાર ઉતારો રે. મારી નૈયા ના રખવા
રખવાલા રે તારણ હાર મારી નાવ તમે સંભાળો રે તારણ હાર નાવ તમે સંભાળો રે તારણ હાર. થેન્ક યુ. દયાળુ ને કૃપાળુ ઈશ્વર, તમારો આભાર, તમારી મહેરબાની, તમારા ચરણોમાં બેસવાની જે ઉત્તમ તક તમે પૂરી પાડી છે તેને માટે. પ્રભુ, અત્યારે અમે તમારા વચનના અભ્યાસ તરફ જઈ રહ્યા છીએ ત્યારે અમારી જાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારા હૃદયોને ખુલ્લા કરો, તમારું વચન સ્વીકારવાને માટે તેને તૈયાર કરો, તેને ખેડી નાખો એવી વિનંતીને પ્રાર્થના અમે કરીએ છીએ. વચનના સેવક જોનીભાઈને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારા વચનની માટે જ્યારે તેઓ બોલે ત્યારે પ્રભુ તમે તેમના મુખમાં શબ્દ બનીને બેસો, તમારા વધસ્તંભની આડતણે તમે છુપાવો અને આ મંડળીને માટે જે જરૂરી છે, જે અગત્યનું છે ને જે તમે બતાવેલું છે તે મોકળાશથી બોલી શકે તે માટે તેમની સહાય કરો. આમ દરેકના હૃદયોની સાથે વાતચીતને વ્યવહાર કરો, આનું ચાલુ રાખો એ વિનંતીને પ્રાર્થના તારતા ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો બાપ. આમેન. સારું, આ સમયને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. પ્રભુનું વચન કહે છે, દેવા આત્મા છે, જેઓ ભજે તેણે આત્માથી તેને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. બહુ સરસ ભજન કર્યું. ક્વાયરનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સમયમાંથીને સત્યતાથી ભજન કર્યું. માથી 16 અને 21 લખ્યું છે કે મારા નામને લીધે 2 કે 3 એકઠા મળશે તો તેઓની મધ્ય હું શું થાય છે, જતો રહીશ, મધ્યથી ઉતરી આવીશ. 2 કે 3થી પણ વધારે છે. પ્રભુનો આભાર માને. બહુ લાંબો સમય લેવા માંગતો નથી. આવ્યો એટલે મહેશભાઈએ મને કીધેલું કે કેટલી મિનિટ બોલશો? મેં કીધું મને કહેશો 2 મિનિટે બોલશું. કારણ કે અમે ઘણી જગ્યાએ જઈએ એટલે કે સાહેબ બે વાત બોલજો, એટલે પછી બોલાવડાવું. 2 વાત કહેવાની, હા, પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા, આમેન. તો કે ના બોલો. પણ પ્રભુનો આભાર કે એટલો બધો સમય આપ્યો છે. પણ હું બહુ વાત કરવા માંગી નહીં. એક વાત કહેવા માગું છું તે ખાસ છે કે હમણાં આખો આંકડો આપ્યો. આટલી બધી ગુજરાત ડાયોસિસની અંદર 60+ અંદર અમે ગયા અને છેલ્લા 2 વર્ષથી અમે 60+ આખી ગુજરાતભરની મંડળીઓમાં ગયા. રાજકોટમાં હું 2 વખત આવી ગયો. બહુ વર્ષો પહેલાં મહેશભાઈ જ્યારે એલિસ બ્રિજ મંડળીમાં 60+ હતા એ સમય બી આવેલો. પછી લાંબા સમય પછી ફરી એકવાર આવ્યો. પણ અમે 4 જણા સાથે જોઈએ, આખી ગુજરાતની કોઈ બી અમે જે 4 અને દરેક સિનિયર સિટીઝનમાં વક્તા તરીકે અમારા રૂબેન સાહેબ એ સંદેશો આપે. પણ આ વખતે રાજકોટ આવવાનું થયું એટલે સંજોગો થોડું ઢચું પચું હતું રૂબેન સાહેબનું. એટલે બીડીસીઓની સાહેબે કહ્યું કે ભાઈ તમારે 60+ સિનિયર સિટીઝનમાં જવાનું છે ને સંદેશો આપજો. એટલે મેં કીધું સારું ભાઈ, આપી દઈશું સંદેશો. પણ રૂબેન સાહેબ તો આવી ગયા. એટલે પછી એમણે કીધું કે કંઈ નહીં, હું બીજા સેક્શનમાં 60+ તરીકેનો સિનિયર સિટીઝનનો ટૂંકો સંદેશો આપીશ. એટલે મેં રાત સંદેશો બદલી નાખ્યો. કારણ કે અહીંયા 60+ બી છે ને 16+ બી છે અને બધા છે અહીંયા. એટલે એકલા 60+ નો સંદેશો મેં જે તૈયાર કરેલો મેં રાતે વિચાર કર્યો. શૈલેષભાઈને કીધું ભાઈ હું સંદેશો કાલે બદલી નાખું છું, હું બીજો જ સંદેશો આપીશ. અને તેથી મેં જે શાસ્ત્ર વાંચન સાહેબે વંચાવડો એ માથીની સ્વાર્તા 22મો અધ્યાય ને 41થી 46 6 કલમો તમારી આગળ વાંચવામાં આવી. જો તમારી પાસે બાઇબલ હોય તો ઉઘાડું રાખશો ને નહીં ઉઘાડો રાખો હોય તો સાંભળજો. એની અંદર એ 6 કલમોની અંદર માથી 22 અને એમાંની 42મી કલમ એ પર 3 બાબતો કહેવા માગું છું. બહુ સમય નહીં લેવાનો એટલે, નહીં તો અમે તો બોલવા ચડીએ ને સાંજ સુધી બધા કંટાળે કે ભાઈ કાઢો આને. પણ માથી 22 અને એની 42મી કલમમાં લખ્યું છે, મસી સંબંધી તમે શું ધારો છો? મસી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હા, ઈસુના બધા બહુ નામ હતા. યોહાનની સુવાર્તા 5મા અધ્યાયની 27મી કલમમાં ઈસુએ કહ્યું માણસનો દીકરો. પછી દેવે એને માટે સાક્ષી આપી. માથીની સુવાર્તા 3જો અધ્યાય છેલ્લી કલમ 17મી કે આ મારો વહાલો દીકરો છે. પછી લોકોએ કહ્યું ઓ દાઉદના દીકરા અમારા પર દયા. કેટલા બધા નામો. દૂતે જ્યારે યુસુફને દર્શન આપ્યા ત્યારે કહે છે કે તને દીકરો થશે, એનું નામ તું ઇમાનુએલ પાડશે. બહુ નામો છે. કોઈ એને મસી કહે છે, ઈસુ નાઝારી કહે છે, ઘણા બધા નામો. આપણે એમાં ઊંડા ઉતરવા માંગતા નથી. પણ એક પ્રશ્ન, જો તમે માથીની સુવાર્તાનો 22મો અધ્યાય વાંચશો ને તો ત્યાં 3 પ્રશ્નો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરવામાં આવ્યા. શાસ્ત્રીઓ અને ફરોશીઓ દ્વારા
એક જબરદસ્ત પ્રશ્ન કરવામાં આવ્યો માથીની સુવાર્તા 22મો અધ્યાય અને 17મી કલમમાં. ત્યાં એમને એક ફરોશીએ રાજકીય પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કૈસરને નાણાં ભરવા ઉચિત છે કે નહીં, રાજકીય પ્રશ્ન. અને ઈસુ ખ્રિસ્તે જે જવાબ આપ્યો તમે બધા સારી પેટે જાણો છો. ભાઈ કૈસરનું છે કૈસરને ભરો, દેવનું છે દેવને ભરો, સીધી સાદી વાત છે. એમાં રાજકારણ હું શા માટે પડું? પછી બીજો એક સામાજિક પ્રશ્ન સાદુકીઓએ પૂછ્યો કે જેઓ પુનરુત્થાનમાં માનતા નહોતા. એમણે જબરજસ્ત પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અમે તો 7 ભાઈઓ હતા અને અમારા 7મામાંથી પહેલા ભાઈએ એની સાથે લગ્ન કર્યા અને પછી એ મરી ગયો, એને બાળકો ના થાય, બીજાએ કર્યા, ત્રીજાએ કર્યા, ચોથાએ કર્યા, સાથે મરી ગયા અને છેલ્લે પેલી સ્ત્રી પણ મરી ગઈ. તો કહે છે કે હવે એ પુનરુત્થાનમાં એ કોની પત્ની થશે? હવે પોતે તો પુનરુત્થાનમાં માનતા નથી અને આવો પ્રશ્ન કરો. ઈસુએ જવાબ આપ્યો, તમે ઘેર જઈને વાંચી લીધો. અને ત્રીજો પ્રશ્ન એ ધાર્મિક પ્રશ્ન પર છે, એક પંડિતે કર્યો. એ માથીની સુવાર્તાના 22મા અધ્યાયની 36મી કલમમાં કે ભાઈ શાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ? હા, કઈ મોટી આજ્ઞા? અને ઈસુએ બી સરસ જવાબ આપ્યો, તમે ઘેર જઈને વાંચી જજો કે એકબીજા પર પ્રેમની વાત આવે છે. એમાં આપણે બહુ ઊંડા. પણ ઈસુ આ પૃથ્વી પર જ્યારે માનવ દેહ હતા, બરોબર, અને માથીની સુવાર્તાના 16મા અધ્યાયની 13મી કલમમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૈસરિયામાંથીને પસાર થાય છે, કૈસરિયા ફિલિપ્પામાંથી, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને કહે છે, હા, શું કહે છે કે માણસનો દીકરો કોણ છે એ વિશે લોકો મારા માટે શું કહે છે? અને પછી શિષ્યોએ જવાબ, કોઈ કહે છે યુહાન બાપ્તિસ્ત કહે છે, અને કોઈ કહે છે એલિયા કહે છે, કોઈ કહે છે પ્રબોધકમાંનો એક ઉઠ્યો છે. ફરી ઈસુ બાપને ચેન ના પડ્યું. તો લુકની સુવાર્તા અને તેના 9મા અધ્યાયની 18મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગ્યાએ પ્રાર્થના કરવા જાય છે એકાંતમાં. ત્યાં બી શિષ્યોને આ જ પ્રશ્ન પૂછે છે કે ભાઈ એકાંતમાં પ્રાર્થના કરે, હું કોણ છું એ વિશે લોકો શું કહે છે? હા, અને ત્યાં આગળ શિષ્યોએ જબરજસ્ત જવાબ આપ્યો કે ભાઈ લોકો એવું જ કહે છે કે યુહાન બાપ્તિસ્ત છે, ને કોઈ કહે છે એલિયા કહે છે, કોઈ કહે છે પ્રબોધકોમાંનો એક છે. અને ત્યાં એક અગત્યની વાત લખી કે કોઈ કહે છે માથી 16 ને 13માં લખ્યું છે કે તો યિર્મયાહ છે. ભાઈ યિર્મયાહ ક્યાંથી આવ્યો? તો પ્રબોધક હતો જૂના કરારનો. યાર મારા માટે આવા લોકો વિચાર કરે છે. જો તમે આપણે માર્કની સુવાર્તા એનો 6ઠ્ઠો અધ્યાય એમાં તમે 14મી કલમ વાંચો તો હેરોદ રાજા તો વળી નવું જ બોલે છે કે હેરોદે રાજાએ તેના વિશે સંભળાવ્યું ત્યારે તેણે લોકોને કહ્યું કે ભાઈ આ તો યોહાન છે જેનું માથું મેં કાપી નાખ્યું ને એ મુએલામાંથી ઉઠ્યો. અરે આ ભાઈ તે જ માથું કાપી નાખ્યું ને, કેવા વિચારો છે. પણ સૌથી સારો જવાબ યોહાનની સુવાર્તાના 9મા અધ્યાયમાં જન્મથી એક આંધળો માણસ હતો, એણે બહુ સરસ જવાબ આપ્યો કે ઈસુએ એની આંખો ઉઘાડી. એટલે ત્યાં આગળ એ લોકોએ એને પૂછ્યું મંદિરની અંદર કે ભાઈ તારી આંખો ઉઘાડી એ માણસ કોણ છે? બહુ સરસ જવાબ આપ્યો યોહાન 9 અને તેની 17મી કલમમાં કે એ તો એ પ્રબોધક છે. એ તો બિચારો આંધળો તો એને તો ખબર જ ના પડે એ પ્રભુ. એટલે જુદી જુદી માન્યતાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં હતી. અને આ મેં માથીની સુવાર્તાનો 22મા અધ્યાયની 42 કલમમાં હવે ઈસુ આ જે પ્રશ્નો પૂછ્યા ને રાજકીય, સામાજિક ને ધાર્મિક, એ 3 જણને હવે આવો તમે મારી પાસે, ચલો હું તમને પૂછું છું કે મસીહ સંબંધી તમે શું ધારો છો? લો. અને આગળ બહુ સરસ 46મી કલમમાં લખ્યું. લોકોએ કીધું કે ભાઈ એ તો દાઉદનો દીકરો. તો ઈસુએ કીધું ભાઈ દાઉદનો દીકરો, દાઉદ એને પ્રભુ કેમ કહે છે? અને ખરેખર બહુ જબરજસ્ત જવાબ આપ્યો. એ 46 કલમમાં શું બનાવ બન્યો માથી બાઈને જાય, અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેને આપી શક્યો નહીં. તેમજ તે દાડેથી જે પ્રશ્ન પૂછ્યો તે દાડેથી તેને કંઈ પૂછવાને કોઈએ છાતી ચલાવી નહીં. વાલાઓ, ઈશ્વરને કદી પ્રશ્ન ના પૂછાય. રોમીયોને પત્ર 9મો અધ્યાય અને તેની 20મી કલમ, ત્યાં આગળ બહુ જબરજસ્ત લખ્યું છે આપણે પાઉલે. ત્યાં એવું લખ્યું છે રોમી 9:20માં કે અરે માણસ તું વળી કોણ કે દેવને સવાલ પૂછે? હા, તું કોણ કે દેવને સવાલ પૂછે? પ્રશ્ન પૂછાય જ નહીં. ઘણા બધા બાઇબલમાંથી બહુ તરહના અમે લોકો બધા મેસેજ આપવા જઈએ ને એટલે આવું કે ભાઈ આનો જવાબ શું? બહુ લાંબુ કહેવું છે પણ હું સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને 10 મિનિટની અંદર પતાવવા માંગુ છું. અય્યુબનું પુસ્તક 33મો અધ્યાયની 11મી કલમમાં ત્યાં લખ્યું છે કે તે પોતાના કોઈ પણ કાર્ય વિશે
કોઈ પણ માહિતી આપતો નથી, માટે તું શા માટે તેની સામે ટક્કર લે છે? દેવ બાપ એના કાર્ય વિશે કોઈને માહિતી આપતો નથી કે હું આમ કરવાનું છું તેમ કરવાનું છું. શબ્દથી પૃથ્વી ઉત્પન્ન કરી દીધી, થાવ અને થઈ ગયું. એ કંઈ એને કોર્યા કાર્યની કોઈ માહિતી આપતો નથી. હવે આજે હું જે તમને પ્રશ્ન કરવા માંગુ છું, 3 જ પ્રશ્ન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે પૃથ્વી પર આવ્યા, શું કર્યું અને શું થયું? પછી સંદેશો બંધ, કારણ કે સમય નથી અને તમને એમ થશે કે એ આ મંડ્યો સારો વહેલો પતાવતો સારું. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા? હું તમને પ્રશ્ન કરું, ચલો શા માટે? ઘણા બધા કહેશે સન્ડે સ્કૂલના કે હા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે બલિદાન આપવા આવ્યા, તમે એનું કહા પ્રભુ ઉદ્ધારના કાર્ય માટે. બિલકુલ સાચી વાત, તમે કહો એ બધી આ જ કામ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શું કહે છે? હું શા માટે પૃથ્વી પર આવ્યો? 7 બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બાઇબલમાં લખી છે કે હું આ કામ કરવા માટે આવેલું. નંબર 1, સૌથી પહેલી બાબત જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આ પૃથ્વી પર આવ્યા, તો એ તમે કાઢશો તો એ માર્કની સુવાર્તા 2 અધ્યાય અને એની 17મી કલમ. ન્યાયીઓને ન્યાય, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપીઓને બોલાવ્યા. માર્કની સુવાર્તાનો 10મો અધ્યાય અને 45મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો એમ કે છે, પ્રભુ ખ્રિસ્ત બોલે છે કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને અને ઘણાઓની ખંડણીના સાથે પોતાને સારું જીવ આપવા માટે આવ્યા. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે. 2, નંબર 3, લુકની સુવાર્તા 4થો અધ્યાય અને 43મી કલમનો પાછળનો ભાગ. પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ થવી જોઈએ, કરાવી જોઈએ, કરવી જોઈએ, એ માટે મને મોકલવામાં આવ્યો છે. સુવાર્તાના કામ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર કહે છે હું આવ્યો છું. એ લુકની સુવાર્તાના 12મા અધ્યાયની 49મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બોલે છે કે હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂક્યું હોય તો હું બીજું શું ચાહું? કઈ આગ? પેલી દિવાસળીને ચાંપાની વાત નથી, આગની વાત. પવિત્ર આત્માની આગ. ત્રીજા દિવસે મરણમાંથી ઉઠ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. યોહાનની સુવાર્તાના 20મા અધ્યાયની 22મી કલમમાં શું લખ્યું છે? તેણે પોતાનો શ્વાસ તેઓ પર નાખ્યો અને તેઓ પવિત્ર આત્મા. વાલાઓ, આ કાર્ય આજે બી ચાલુ છે. પ્રભુનો પવિત્ર આત્મા આજે મેં જોયો, ક્વાયરે જે ગીત કર્યા એની સાથે આખી મંડળી હાથ ઊંચા કરે. અરે કોણ હાથ ઊંચા કરે? પ્રભુનો આત્મા, પવિત્ર આત્માની આગ પ્રભુએ સળગાવી દી છે. લુકની સુવાર્તા 19મો અધ્યાય અને એની 10મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તા અને તેનો 6થો અધ્યાયના 38મી કલમમાં શું કહે છે ખબર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રશ્નો છે. શા માટે હું આવ્યો? ત્યાં યોહાન 6:38માં એમ લખ્યું છે કે હું મારી પોતાની ઈચ્છા નહીં, પણ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું. કોની ઈચ્છા પૂરી કરવાની? દેવ બાપની. યશાયા 43:10માં લખ્યું છે યહોવાની મરજી તેને કચરવાની હતી, કરી દીધી પૂરી ઈચ્છા, કચરાઈ ગયો અધસ્તંભ પર. અને સૌથી મોટું કામ એ 1 યોહાન અને 3જો અધ્યાય અને તેની 8મી કલમ, ત્યાં એમ જબરજસ્ત લખ્યું છે સૌથી મોટું કામ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવાનું. 1 યોહાન 3 અને 8, શૈતાનના કામનો નાશ કરવાને દેવનો પુત્ર પ્રગટ થયો. હાલેલુયા. શૈતાનના કામનો નાશ કરવાને. પણ કહે છે ને શૈતાન છે ને હવે બરોબર છંછેડાયો છે. પ્રેક્ટિકલનું પુસ્તક 12મો અધ્યાય 13મી કલમ ઘેર જઈને વાંચી જજો. તે ઘણો કોપાયમાન થયો છે. કેમ કોપાયમાન થયો છે? એનો જવાબ છે પ્રેક્ટિકલ 12 અને 12-13ની અંદર. એને ખબર છે કે પૃથ્વી પર હવે મારે માટે થોડો સમય બાકી. શૈતાન નોઝ, હી નોઝ કે મારો નાશ થવાનો છે. ઘણી બધી કલમો હું આપું પણ નથી સમય મારી પાસે. એટલે આ ભૂતો એને એમ કહે છે સમય આવ્યા અગાઉ તું અમને શા માટે બોલે કે શિક્ષા કરવાના આવ્યો છે? ભૂતો વિશ્વાસ કરે છે પણ આપણે વિશ્વાસ કરતા નથી. અને આપણે સન્ડે સ્કૂલની અંદર આપણા બાળકોને યોહાન 3:16 મોડે કરાય છે. બધા છોકરાઓને ખબર છે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેનો પોતાનો એકાકી જની દીકરો આપ્યો.
એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. દેવે તો એને મોકલી આપ્યો. વાલા ભાઈ બહેનો, શરૂઆત ક્યાંથી થઈ? નકારની. યુહાન 1:11 પોતાના ભાઈઓએ પણ તેનો વિશ્વાસ, બીજા તો છોડો, ઘરનાએ બી વિશ્વાસ ના કરે, પોતાના ભાઈઓએ પણ તેનો વિશ્વાસ કર્યો. ને યુહાનની સુવાર્તા 7મા અધ્યાયની 5મી કલમમાં લખ્યું એના સગા ભાઈઓએ વિશ્વાસ. નો ડાઉટ એ પછી 2 ભાઈઓ પ્રભુમાં આવ્યા, યાકૂબ અને યહૂદા, છોકરીના સગા 2 ભાઈઓ. માર્કની સુવાર્તાના 6ઠા અધ્યાયની અંદર એ નામ છે 4 ભાઈઓના, યાકૂબ, યોસે, યહૂદા, સિમોન, બરાબર, 4 ભાઈઓ. પણ 2 ભાઈઓએ યાકૂબનો પત્ર લખ્યો, એક યહૂદાનો પત્ર. એના ભાઈઓએ પાછળથી પ્રભુને જીવન સોંપ્યું. એટલે પ્રભુએ શું કરીશ? આ બધા કામમાં પણ કે છે ના ઓળખ્યો. પ્રમોદભાઈ બેઠા છે ને અહીંયા ક્વાયરમાં, એમના સસરા અમદાવાદની અંદર ભજન મંડળીની શરૂઆત જો કરી હોય ને તો પ્રમોદભાઈના સસરા એને હું એ ભજન મંડળીમાં ગાયન ટોળી જેને કહીએ આપણે, છૈયણ મૈયણ ગામડાની, ત્યારે એ ગીત ગવડાવતા હતા. કયું ગીત ગવડાવતા હતા ખબર છે? પ્રમોદભાઈના સસરા, ના ઓળખ્યો રે ભાઈ ના ઓળખ્યો, એ તારે આંગણે આવેલો તારનાર, તોય તે ના ઓળખ્યો. આજે બી ક્યાં ઓળખે છે? છત્તીસગઢમાં જાઓ, ક્યાં ઓળખે છે? નથી ઓળખતા. અને ઉપરથી તહોમતનામા મૂક્યા કે જે ઈસુના વખતે હતી. ના ઓળખ્યો એને. યોહાનની સુવાર્તા 7મો અધ્યાય અને 12મી કલમ, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, યોહાન 7:12, કે તેના વિશે લોકોમાં ઘણી ચર્ચાઓ ચાલી. કેટલાએ કે કહ્યું કે તે ભલો માણસ છે, અને બીજા કહ્યું કે ના, એ લોકોને ભૂલાવે છે. નાના કે એ તો ભલો માણસ છે, કેટલાય કે છે ભૂલાવે છે. ફરોશીઓએ શું કીધું? માથીની સુવાર્તા અને તેનો 11મો અધ્યાય 19મી કલમમાં, જુઓ ખાઉધરો, દારૂબાજ અને પાપીનો મિત્ર. અલ્યા, ઈસુને ખાઉધરો કીધો? 40 દિવસના જે ઉપવાસ કરતો હોય એને કહે છે આ તો ખાઉધરો છે, આ તો દારૂબાજ છે. યોહાન 2ની અંદર કે દ્રાક્ષારસ બનાવ્યો, આ તો પાપીઓનો મિત્ર છે. ઝાંખી દાણીને ઘેર ગયો, બોલો, 5000નું ટોળું મૂકીને. વાલા ભાઈ બહેનો, કેટલું ઈસુ એ દેવનો દીકરો હતો. મેં તમને કીધું ને કે એણે શિષ્યોને કીધું કે મારા માટે શું ચર્ચાઓ થઈ રહી છે. એ નહોતો જાણતો, બધું જાણતો હતો, પણ શિષ્યોને માથે કહેવા માંગતો હતો કે ભાઈ આ હું કોણ છું એ સંબંધી લોકો શું વાતો કરી રહ્યા છે. મસી સંબંધી તમે શું ધારો છો? એ જ આજનું મારું આધાર વાક્ય છે. મથીની સુવાર્તા અને તેના 12મા અધ્યાયની 24મી કલમમાં એને બાલઝબૂલ કહ્યો. બાલઝબૂલ એટલે ભૂતોનો સરદાર. દૂતો કાંથી? બાલઝબૂલ એટલે ભૂતોનો સરદાર. અલ્યા, ભૂતોનો સરદાર ક્યાંથી થયો? જે માથીની સુવાર્તાના 5મા અધ્યાયની 11મી કલમમાં લખ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરીક્ષણમાં હતા 40 દિવસના ઉપવાસના, ત્યારે લખ્યું છે માથી 5 અને 11માં કે દૂતો એ આવીને તેની, એક દૂતે નહીં, જથ્થાબંધ ઢગલો બહુવચન, દૂતો એ આવીને તેની સેવા કરી. દૂતો એ આખું ધાડું દૂતોનું. હા, દૂતોએ આવીને તેની સેવા. એક દૂતની તાકાત જોઈ છે. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 37મો અધ્યાય અને તેની 36મી કલમમાં લખ્યું છે કે યહોવાના દૂતે આશ્ચર્યોની છાવણીમાં 1,85,000 મારી નાખ્યા. તાકાત તો જુઓ એક દૂતની, કેટલી તાકાત! 1,85,000 એને મારી નાખ્યા. તમે વિચાર કરો. અને પેલા કહે છે કે ભૂતોનો સરદાર, કે બાલઝબૂલ કહ્યો એને. બહુ સરસ એક કલમ યાદ આવી ગઈ, માર્કની સુવાર્તા 6ઠો અધ્યાય 4. અરે સુથાર છે, આ તો સુથારનો દીકરો. એટલે આ જે સભાસ્થાનની અંદર બોધ કરે છે, દેવળની અંદર ભાષણ કરે છે, લોકો અચરજ થઈ ગયા, આ તો કે સુથારનો દીકરો છે. એટલે એ સુથારનો નતો. ઘેર જઈને વાંચો લુકની સુવાર્તાના 2 અધ્યાયની અંદર એના માટે લખ્યું છે કે મરિયમ અને યુસફ એનું નામ નોંધાવાને માટે ગયા, કારણ કે તે દાઉદના કુળનો તથા વંશનો હતો. એ સુથાર નહોતો. બહુ ગજબની વાત કરી. યહૂદીઓએ યોહાનની સુવાર્તાના 48 સમય કે આ તો સમરૂની છે. સમરૂની એટલે બહુ હલકી જાત. હે, એ લોકોને માટે ઈસુના જમાનાની અંદર એમના પાણી ભરવા માટે બહાર રાખતા, પેલા સૈખર શહેરની વાત, કૂવાનું પાણી.
આ તો સમરૂની છે, બહુ હલકી કક્ષાનો. સમરૂની હારા હતા. એટલે 10 રક્તપિત્યાની વાત લખી છે લુકની સુવાર્તાના 17મા અધ્યાયની 18મી કલમમાં, 16મી કલમમાં, લુક 17 ને 16માં કહે છે કે 10 જણને સાજા કર્યા, એમાંથી એક જણ આવ્યો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને ઈસુએ કહ્યું, એટલે પેલા બીજા 9 ક્યાં છે? એ જ્યાં ગયા હતા કે. અને લખ્યું છે એક સમરૂની હતો, સમરૂની. ભલા સમરૂનીની વાત પણ તમને ખબર. એટલે સમરૂની હારા તમે હારા, એને સમરૂની કીધું. પછી જે આંધળાને યોહાનની સુવાર્તાના 9મા અધ્યાયની અંદર સાજો કર્યો, દેખતો કર્યો, એને લોકોએ સભાસ્થાનમાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તારી આંખો ઉગાડીએ કોણ છે? બહુ સરસ જવાબ આપ્યો. એ તો પ્રબોધક છે. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય તો કે પ્રબોધક છે. પછી યોહાનની સુવાર્તા 9મો અધ્યાય અને એની 24મી કલમમાં એ આંધળાને શું કીધું ખબર? એ લોકોએ એટલે આ ફરોશીએ એમ કીધું કે એ તો પાપી છે. યોહાન 9 અને 24માં લખ્યું છે આ તો પાપી છે. એટલે પેલી પાપી સ્ત્રીને માટે ખાલી આંગળી પર લખ્યું, જમીન પર. હા, શું થયું? ટેંગ 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 બધા ઘરડાય લખ્યું છે અંદર, ઘરડાય નાહવા માંડ્યા કે જુવાનીમાં અમે આવા કામો કર્યા. પાપી ક્યાંથી હોય? ચેલેન્જ મારી અને યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 46મી કલમમાં, તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરશે? આવો સામે, ચલો. કોઈની તાકાત છે એને પાપી કહેવાની? પાપીઓને માટે તો મેં આયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તમારામાંનો કોણ? અને છેલ્લે શું થયું ખબર? ઈસુ ખ્રિસ્ત મરી ગયા, ત્યાંય ના છોડ્યો. આપણે તો કોઈ દુશ્મન ને મરી ગયા જ ને પછી એની વાત કરે, જો પેલો જતો રહ્યો તાર જવા દે ને યાર, મરી ગયો, હવે એની શું વાત કરીએ? માણસ તરીકે આપણે એવું કહીએ ને, છોડો ને યાર, હવે મરી ગયો, એને માટે શું હોય? આ લોકો તો મરી ગયા પછી ના છોડ્યો. માથીની સુવાર્તા અને 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 તેનો 27મો અધ્યાય અને 63મી કલમ, એ તો ઠગ છે. ઠગ કયો ઈસુ? આ ઠગ છે ને, જીવતો તો તારે કહેતો હતો કે 3જા દિવસે કે હું મુએલામાંથી પાછો ઉઠીશ. બોલ, મરેલા નહીં નાચો. આ તો ઠગ છે યાર. એક કામ કરો, પિલાતને જઈને કીધું કે અમને પોલીસ પહેરો રાખવા દે, આનો તો કોઈ ભરોસો નહીં, 3જા દિવસે ઉઠી જાય. ભલે ઠગ કીધો પણ કે આનો કોઈ ભરોસો નહીં, 3જા દિવસે પાછો ઉઠશે. અને વાલાઓ શું થયું ખબર છે ને? ઉઠ્યો ને, એ દબાવવા પ્રયત્ન કર્યા. પેલા પેરેગીરોએ કીધું કે ભાઈ આ ઉઠી ગયો, એ કામ કરો, અમારી ઇજ્જતના ભડાકા થઈ જશે, ઘણા નાણાં આપ્યા એવું લખ્યું છે માથીની સુવાર્તાના 27માં. તમે એમ કહેજો કે એ તો છે ને એના શિષ્યો આવીને ચોરી ગયા. એટલે આ જે શિષ્યો વધસ્તંભ પર લટકાવે છે એ કંઈ ઊભો ના રહ્યો, ખાલી બહેનો ભરી, મરિયમના માથાને એ બધી, પણ શિષ્યો બધાએ ભાગ્યા. એ વાતાવરણ એવું હતું, એમના કાનના પડદા ફાટી ગયેલા, મારો, કાપો. હા, ગભરાઈ ગયા શિષ્યો. પેલો પિત્તર કહે છે યોહાન 6:68માં, 6:66માં, યોહાન 6:68, પ્રભુ અનંત જીવનની વાતો તો તારી પાસે છે, અમે ક્યાં જઈએ? ક્યાં ગયો છે યોહાન? છું. પેલી બહેનોને ધનો જવું કે બહેનોએ છેક સુધી હાજર રહી અને ઉઠ્યા ને ત્યારે સૌથી પહેલી બહેનો જ ગઈ. એટલે કહેવા શું માંગુ છું કે ઈસુની વિરુદ્ધ આટલા બધા થયા. એ ઈસુ માટે માથીની સુવાર્તા 22મો અધ્યાય અને 42 કલમ હું તમને કહું છું, મસી સંબંધી તમે સુધારો છો. આજે રાતે ઘેર જઈને આ જ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે હું સુધારું છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત? સુધારો છો મસી સંબંધી તમે? ફરોશીએ આટલું બધું કીધું પણ આખરે હવા નીકળી ગઈ, ફૂશ. હમણાં આવતો હતો ને ત્યારે સિયોની સાહેબની ગાડીમાં પંચર પડ્યું, ગાડી ટોઈંગ, ભાઈ ઉભા રહો કે આપણે ગઈએ કરી, હવા નીકળી ગઈ. ફરોશીઓની હવા ક્યાં નીકળી ખબર? યોહાનની સુવાર્તા 12મો અધ્યાય અને 19મી કલમ, ત્યાં આગળ બહુ જબરજસ્ત લખ્યું છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય અને 19મી કલમ કે છે કે ફરોશીઓએ કબૂલ કર્યું, એ માટે ત્યાં લખ્યું છે યોહાન 12:19માં કે તે માટે ફરોશીઓએ માહો માહે કહ્યું અંદરો અંદર, અલ્યા જુઓ તમારું તો કંઈ વળતું નથી, જુઓ આખું જગત તેની પાછળ ગયું. પતી ગઈ વાર્તા. કબૂલ કરવું પડ્યું, આખું જગત એની પાછળ ગયું. મસી સંબંધી તમે સુધારો. બહુ લાંબી વાત કરવાની માંગતો. માણસ મરી જાય ને એટલે ખ્રિસ્તી બંધુમાં કે પછી કયું પેલું સામાયિક નીકળે છે ને પેલા એમનું, અરે ગુજરાતી ક્રિશ્ચિયનમાં જીવન ઝરમર લખે છે,
અમારા બાપાને અમારી માં આટલા વર્ષે આટલું ભણ્યા ને આ જગ્યાએ પરણ્યા ને આટલા છોકરા થયા અને છોકરાઓના આશીર્વાદ એમની જીવન જન્મ. ઈસુની જીવન જન્મ ફક્ત માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 2 જ કલમો તમે જોશો ઘેરજીને 23 ને 24 એ ઈસુની જીવન જન્મ છે. સભાસ્થાનોમાં ગયો, સુવાર્તા પ્રગટ કરી, માંદાઓને સાજા કર્યા, રોગીઓના દુઃખ દૂર કર્યા અને શૈતાનથી પીડાતા હતા એને સાજા કર્યા. આ ઈસુની જીવન જન્મ 2 જ કલમમાં. વાલાઓ, તમે ને હું ઓળખીએ છીએ જે ઈસુને. ત્યારે 1 યોહાન અને તેનો 6થો અધ્યાય, 1 યોહાન અને તેનો 6થો અધ્યાયની અંદર બહુ એક જબરજસ્ત ત્યાં આગળ કલમ લખવામાં આવી છે. જો એને 6ઠી કલમ જ છે કે નહીં એ જોઈ લઈએ. હા, ત્યાં શું લખ્યું છે? 1 યોહાન 2 અને 6 ત્યાં એમ લખ્યું છે, જે કહે છે, કોણ કહે છે, શું કહે છે? જે કહે છે કે હું તેને ઓળખું છું, મતલબ હું ઈસુને ઓળખું છું. જે કહે છે તમે હું કહી શકીએ? હા, કહીએ, કેમ નહીં, અમે તો ઓળખીએ, અમે ખ્રિસ્તીઓ છે. જે કહે છે કે હું તેને ઓળખું છું, એટલે ઈસુને ઓળખું છું, પણ તેની આજ્ઞા પાડતો નથી, તે જૂઠ્ઠો છે. 4થી કલમમાં છે. પણ 6ઠ્ઠી કલમ, હું તેનામાં રહું છું. શેનામાં? ઈસુમાં. 1 યોહાન 2 ને 6, હું તેનામાં રહું છું એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. છે કોઈની તાકાત ઈસુની જેમ ચાલવાની? રસ્તામાં જતા હોય અને કોઈ પિચકારી મારે બસમાંથી, એટલે બાઇક લઈને ગાડી ઉભી રહે, એ ખબર નહીં પડતી, બોલે પિચકારી મારી, જો મારા કપડાં બગડે. પહેલાં તો મોં પર થૂક્યા. આ ઈસુ છે. ઈસુના બહુ જ ટૂંકની અંદર હું તમને ઈસુના 5 ગુણધર્મો જણાવું છું અને પછી સંદેશો બંધ કરો. સમય બહુ છે, બહુ બોલવાનું મન થાય છે પણ નહીં બોલવું, નહીં તો પછી આવવા ના દે અહીંયા રાજકોટવાળા. એક જગ્યાએ વક્તાને બનેલું એવું, પાળક સાહેબ એને કમિટીએ આમંત્રણ આપેલું દુઃખસન સપ્તાહમાં. ભાઈ ગયા, પહેલા દિવસે મંડ્યા 1.5-2 કલાક ખેંચી નાખ્યા. એટલે મંડળીવાળા કે સાહેબ કંઈથી પકડી રહ્યા યાર, 2 કલાક સુધી ખેંચે જ રાખે છે, કંઈક કરો. કમિટીવાળા પાળક સાહેબ કે સાહેબ તમે, પાળક સાહેબ તો તમે કહો કે ભાઈ સંદેશો ટૂંકો આપે. પાળક સાહેબ કે ના, હું તો ના આપું યાર, તમે કમિટીવાળા છે ને, તમે જઈને કોને કે સાહેબ થોડું ઓછું બોલો. બે વચ્ચે રકઝક થઈ, પાળક સાહેબ અને કમિટી વચ્ચે. પછી આખરે નિર્ણય શું લીધો ખબર? એક બોર્ડ બનાવ્યું, એની પર લખ્યું, ટૂંકો સંદેશો આપનારને ધન્ય છે કેમ કે તેને ફરી બોલાવવામાં આવશે. અને બોર્ડ પગથિયા પર મૂકી દીધું સાહેબ આવે એ પહેલાં. સાહેબે જોયું ટૂંકો, અલ્યા હા યાર, કંટાળ્યા છે લોકો. એટલે સંદેશાઓ બહુ લાંબા ગમતા નથી, પણ ઈસુના 5, આમ તો 7 છે મારી પાસે, પણ 5 જે પ્રભુ ઈસુ કહ્યું કે આ 5 ગુણધર્મો મારામાં જે તમે કહો. તો કોલોસીઓને પત્ર તેનો 3જો અધ્યાયને 13મી કલમ માફીની બાબત આવે છે કે જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ એકબીજાને ક્ષમા આપો. માફી આપવાની વાત, પ્રેમની વાત. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 12મી કલમ, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર. એટલે ઘરમાં પતિ પત્નીનો પ્રેમ નહીં, બીજો પડોશી ક્યાંથી ગાળ દો? પ્રેમની બાબત. મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. લુકની સુવાર્તા 6થો અધ્યાય 36મી કલમમાં કે જેમ ખ્રિસ્તે તમારો અંગીકાર કર્યો તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. દયાની બાબત છે કે જેમ તમારો બાપ દયાળુ છે, એ લુકની સુવાર્તા 6:36માં. રૂમી 15:7માં લખ્યું છે કે જેમ ખ્રિસ્તે તમારો અંગીકાર કર્યો તેમ તમે એકબીજાનો અંગીકાર કર્યો. લુક 6:36માં એમ લખ્યું છે કે જેમ તમારો બાપ દયાળુ છે તેમ તમે પણ દયાળુ થાવ. અને સૌથી અગત્યની બાબત પિત્તરે કીધી, પહેલો પિત્તર અને તેનો 1લો અધ્યાય અને 16મી કલમમાં, હું જેવો પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાઓ. વાલાઓ, દુનિયામાં એવી એક જ વ્યક્તિ હતી જેનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એને માટે 2 વાર આકાશમાંથી વાણી થઈ. માથીની સુવાર્તાના 3જા અધ્યાયની છેલ્લી કલમ 17મી કલમમાં એમ લખ્યું છે, જ્યારે યર્દનમાં બાપ્તિસ્મા પામવા ગયા ત્યારે, આ મારો વાલો દીકરો છે તેના પર હું પ્રસન્ન છું. અને એ જ બાબત માથીની સુવાર્તાના 17મા અધ્યાયની 5મી કલમમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પિત્તર અને યોહાન એ લોકો ત્યાં આગળ પાર પર જાય છે, પેલા રૂપાંતરના પાર પર, ત્યાં આકાશવાણી થઈ. યર્દનના નદીમાં એવી આકાશવાણી થઈ, આ મારો વાલો દીકરો છે તેના પર હું પ્રસન્ન છું. અને ત્યાં પહાડ પર એ જ વાણી થઈ, આ મારો વાલો દીકરો છે તેના પર હું પ્રસન્ન છું, તેનું તમે સાંભળો, બીજા કોઈનું સાંભળતા નહીં.
આકાશમાંથી વાણી. તમે વિચાર કરો, આકાશમાંથી વાણી થાય એટલે અત્યારે હું માઇકમાં બોલું છું, બહુ તો રોડ સુધી પહોંચશે, પણ આકાશની નીચે શું છે? આખી પૃથ્વી. હા, અને આકાશમાંથી ગર્જના સહિત દૂતો આવશે. સૌથી પહેલાં કોણ ઉઠશે? પહેલો થેસલોનિક 4 અધ્યાયની 16મી કલમ, મુએલાઓ પ્રથમ ઉઠશે. અરે મુર્દા સાંભળશે. વિચાર કરો, છે 4 ફૂટ ઊંડા ખાડામાં આપણે કબ્રસ્તાનમાં મૂક્યા છે, એનો અવાજ સાંભળીને પ્રભુ પાસે, વહાલાઓ મસી સંબંધી તમે શું ધારો છો? માથીની સુવાર્તા 22મો અધ્યાય 42 કલમ ઘેર જઈને વાંચીને વિચાર કરજો કે હું શું ધારું છું. રોમિયોનો પત્ર 10મો અધ્યાયને 26મી કલમ લખી, જે ખ્રિસ્તનું નામ લે તેણે પાપથી દૂર રહેવું. તમે હું કેટલી વાર ખ્રિસ્તનું નામ લઈ, સવારે ઉઠતા પ્રભુ રાત્રે સંભાળ્યો આભાર, ચાને રોટલી પ્રભુ તે ચાન રોટલી આપી નાસ્તો આપી આભાર, બપોરે ખાધું પ્રભુ તારો આભાર કે આ જમવા ઉપર તું તારા છે. દેવળની અંદર પાદરી સાહેબ દર રવિવારે કે હમણાં સાહેબે કીધું આભાર સ્તુતિની પ્રાર્થના, પાપ કબૂલાતની પ્રાર્થના, મધ્યસ્થીની પ્રાર્થના, અને છેલ્લે દાન લીધા પછી દાનાર પણ પ્રાર્થના. કોના નામમાં? ઈસુના નામમાં. આમેન. આ બાબતો સમજવા માટે પ્રભુ કૃપા આપે. આમેન. સુંદર વચનોને માટે આભાર માનીએ છીએ સેવકનો, ખાસ કરીને સુંદર શૈલીમાં તેમણે વચન આપ્યું. પ્રભુનો આભાર માનીએ છીએ. ખાસ કરીને વચનના પ્રકાશમાં આપણે પ્રાર્થનામાં જઈએ ને હું પોલબેન પરમારને વિનંતી કરીશ કે તેઓ વચનના પ્રકાશમાં આપણને પ્રાર્થનામાં દોરશે. સર્વશક્તિમાન અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ અત્યાર સુધીની તમારી સંભાળને માટે. આ સાબાત દિને પ્રભાપ સિનિયર સિટીઝન તરીકે પ્રભાપ અમે ઉજવણી કરી શક્યા તેને માટે આભાર માનીએ છીએ. આ ઈશ્વર પિતા, જે મહાનુભાવો આવેલા છે તેને માટે આભાર માનીએ છીએ. વિશેષ પ્રભુ બાપ, તમારા સેવકની મારફતે જે વચન આપવામાં આવ્યું તે વચન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા સેવકના મુખમાંથી તમે જે શબ્દો બોલ્યા છો તે શબ્દો પ્રભુ બાપ અમારા હૃદય સુધી પહોંચે, અને તે વચન દ્વારા પ્રભુ બાપ અમે અમારા માર્ગમાં ચાલનારા તમારા એવા બાળકો બની શકીએ, તેને માટે અમે સર્વ પોતાના જાતને તમારા પવિત્ર હાથમાં સોંપીએ છીએ. ઈશ્વર પિતા, આ વચન અમે અમારી સાથે અમારા હૃદયમાં મૂકીને અમારા ઘરે જઈએ અને તે પ્રમાણે ચાલવાને પ્રભુ બાપ તમે અમને શક્તિ, સામર્થ્ય, બળ પૂરું પાડો, અને તમારા માર્ગમાં ચાલવા માટે પ્રભુ બાપ તમે અમારી આંગળી ઝાલી રાખો. કારણ કે પ્રભુ બાપ અમે તમારી આંગળી ઝાલીએ છીએ ત્યારે અમારાથી ઘણીવાર તમારી આંગળી છૂટી જાય છે, પરંતુ હે ઈશ્વર પિતા, અમને વિશ્વાસ છે કે જ્યારે તમે અમારી આંગળી ઝાલો છો ત્યારે તે આંગળી તમે ક્યારે મૂકતા નથી. ત્યારે અમે અમારી આંગળી પ્રભુ બાપ તમારા હાથમાં મૂકીએ છીએ, તે અમારી આંગળી તમે હંમેશા ઝાલી રાખો અને તમારો બળ, તમારા સામર્થ્યમાં અને તમારા વચનમાં અમને દોરી જાઓ. આ વચનને માટે અમે તમારો તથા સેવકનો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. આમ આપણે સભાના અંત ભાગમાં આવ્યા છે ત્યારે આપણે દાનોથી પ્રભુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 341, વિશ્વાસ. સેવા
પ્રથમ આપણે પ્રાર્થના કરીશું, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના કરીશું અને પાળક સાહેબ છેલ્લો આશીર્વાદ આપશે. પ્રાર્થના કરીએ. અતિ ગૌરવી અને પવિત્ર પ્રેમાળ પ્રભુ, માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ તમને હોજો. આજના દિવસને માટે અમે તમારા આભારી છે. તમારી કૃપામાં પ્રભુ તમે અમને આ પ્રભુ મંદિરમાં આજે લઈ આવ્યા અને તમારા લોકોની સાથે પ્રભુ તમારું ભજન કરવાના માટે અમને કૃપા આપી. તમારા સેવકની મારફતે આજે તમારા જીવંત મૂલ્યવાન પવિત્ર વચનો અમારી આગળ તમે મૂક્યા. બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. સિનિયર સિટીઝન સન્ડે તરીકે અમે આજે આ સન્ડેનું ઉજવી શક્યા. આ સમયમાં પ્રભુ અમે ખાસ પોતાને અને વિશેષ કરીને અમારી મંડળીના સર્વ સિનિયર્સ ભાઈ બહેનોને તમારી પાસે લાવીએ છીએ અને તેઓ સર્વને માટે પ્રભુ અમે તમારી કૃપા માગી લઈએ છીએ. અત્યાર સુધીના તેઓના જીવનોને તમે આશીષિત કર્યા છે. હજી જે જીવન બાકી રાખી મૂક્યું છે તમે તેઓને માટે એ જીવનમાં તમે તેઓને તમારી આશીષથી ભરજો. તમારા મહિમાના પાત્રો તમે તેઓને બનાવજો એવી ખાસ પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. ફરીથી આ સમય તમે અમને આપ્યો પ્રભુ મંદિરમાં તમારા લોકોની સાથે અમે તમારું ભજન કરી શક્યા, સ્તુતિ કરી શક્યા. બધાને માટે સ્તુતિ કરીએ છીએ. આ સમયે જે દાન પ્રભુ અમે લાવ્યા છે તમારા ચરણોમાં મૂકીએ છીએ. અમારી પ્રાર્થના છે આ દાનનો અને અમારા જીવનોનો તમે અંગીકાર કરો. તમારા મહિમાને અર્થે વાપરવાનું પ્રભુ તમે ચાલુ રાખો. ફરીને એકવાર આજની આ ભક્તિ સભામાં અમે જોડાઈ શક્યા. બધાના માટે તમારી સ્તુતિ જ કરતાં અમારા જીવનો તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા મુક્તિદાતા અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને તેનો સ્વીકાર કરજો. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવનો ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.